ઘોઘલાના શ્રી બજરંગ બાપાના મંદિરનો 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલાના મીઠા બાવા ખાતે શ્રી બજરંગ બાપા મંદિરે તેમના 14મા વર્ષ પૂર્ણ કરી 15મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શ્રી બાપા સીતારામ શ્રી સાગરપુત્ર ગ્રુપ મીઠા બાવા ઘોઘલા દ્વારા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જે નિમિત્તે ભવ્ય વિષ્ણુયાગ યજ્ઞનું આયોજન થયું હતું, જે અંતર્ગત સવારે 10 કલાકે ગંગાજળ અને દૂધથી અભિષેક કરાયો। ભવ્ય કુંભયાત્રા, બપોરે 1 વાગ્યે મહાપ્રસાદ તથા સાંજે 5 વાગ્યે મહાઆરતી, થાળ તથા બીડું હોમવામાં આવ્યું। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં આસ્થાભેર ભક્તો જોડાયા હતા। શ્રી બાપા સીતારામ શ્રી સાગર પુત્ર ગ્રુપના માછીમારો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધા સાથે વિષ્ણુયાગ યજ્ઞનો લાભ લીધો હતો। આ રીતે ભવ્ય 15મા પાટોત્સવનું આસ્થા સાથે સમાપન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર પૂજા વિધિ આચાર્ય રાજીવ ઈશ્વરલાલ પંડ્યા તથા અન્ય પંડિતો દ્વારા કરાવવામાં આવ્યું હતું।
देवमहसिबोध्यां भक्त्यानुदातुदातुशुभानि सयनामदलं भगवानन्दो ब्रह्महरश्च नहि वक्तमलम्बरञ्जा सा चण्डिका किल जगत्परिपालनाय नासाय दासुभयस्य मुदिं वरोदो श्रीजयं सुकृतिनां भानस्वलक्ष्मै भावत्वनं कृतनियं हृदय सुबुद्धे श्रद्धा सदां गुरुजनं प्रभोहस्य लज्जा त्वां त्वां न दास्म परिपालय देवी विश्वं तव रूपमचिन्तो समस्त जगदां त्रिगुणापितो स नग्नाय स हरिहरादिभिरप्यप बोलो बजरंगदास बाबा समझ में आवी મારું નામ હરિલાલભાઈ, હું ગોગલા ગામનો રહીશ છે. આ અમારું મંડળ બાપા સીતારામ સાગરપુત્ર ગ્રુપ તરફથી અમે દર વર્ષે છેલ્લા 15 વર્ષથી આ પ્રોગ્રામ ઉજવીએ છીએ. બાપાનો યજ્ઞ કરીએ છીએ, મહાપ્રસાદી બાપાની શોભાયાત્રા કરીએ છીએ અને લોકોને આપણી સંસ્કૃતિ અને આપણા પૂજાપાઠના કલ્ચરનું જ્ઞાન આપીએ છીએ. મહાદેવર, હું શાસ્ત્રી ડૉક્ટર રાજીવભાઈ ઈશ્વરલાલ પંડ્યા. અહીંયા ઘોઘલા ગામની અંદર મીઠા બાવામાં રત્નાકર સાગરના સાનિધ્યમાં બજરંગદાસ બાપાનું ભવ્ય મંદિર છે. આ મંદિરને 16 વર્ષ આજે પૂર્ણ થયા અને 15મો પાટોત્સવ આ મંડળના ભાઈઓ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેની અંદર વિષ્ણુ યાગ યજ્ઞ, બાપાનો ગંગાજળનો દૂધથી અભિષેક અને બધા આ યજ્ઞમાં ભાવિક ભક્તોએ અને પૂરા ગ્રામજનોએ લાભ લીધો અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન હતું. ધામધૂમપૂર્વક દર વર્ષે આ મંડળના ભાઈઓ અને કાર્યકર્તાઓ આ ઉત્સવ ઉજવે છે અને બાપા પર બહુ શ્રદ્ધા છે અને બાપાની કૃપા છે અને બજરંગદાસ બાપા તો હાજર હાજર છે. એમના સાનિધ્યની અંદર આ ભવ્ય પાટોત્સવ આજે યોજાણો. તેના યજ્ઞના આચાર્ય પદે હું રાજીવભાઈ ઈશ્વરલાલ પંડ્યા હતો અને સાથે બીજા ભૂદેવો હતા અને શાંતિથી સંપન્ન આ કાર્ય પૂર્ણ થયું છે. સીતારામ.